અને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ભાદરવા માસનો કૃષ્ણ પક્ષ એટલે શ્રાદ્ધ પક્ષ. તો શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા હોય ત્યારે આજે આપણે ગરુડ પુરાણના ચતુર્થ અધ્યાયનો પાઠ સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. શ્રી ગરુડજીએ પૂછ્યું, હે ભગવાન, કયા કયા પાપોથી આ યમના વિસ્તૃત માર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી વેતરણમાં પડે છે? કયા પાપોથી નરકમાં જાય છે તે કૃપા કરી અને બતાવો. શ્રી ભગવાન નારાયણે કહ્યું કે જે મનુષ્ય હંમેશા અશુભ કાર્યોમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે તે એક નરકથી બીજા નરકમાં અને એક દુઃખમાંથી બીજા દુઃખમાં અને એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે. પરંતુ ધર્માત્મા પ્રાણી 3 દ્વારથી અર્થાત પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દ્વારોથી યમપુર જાય છે. પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુર જાય છે. આ આખું વિવરણ હું તારાથી કહું છું, સાંભળો. દક્ષિણ દ્વારના માર્ગમાં મહા દુઃખ આપવાવાળી વેતરણી નદી છે. એમાં પણ પોતાના કર્માનુસાર પાપી જાય છે એવું વર્ણન હું કરું છું. બ્રાહ્મણોને મારવાવાળા, ગાયોને મારવાવાળા, બાળકોનો વધ કરવાવાળા, સ્ત્રીને મારવાવાળા, ગર્ભપાત કરાવવાવાળા અને ગુપ્ત પાપોને કરવાવાળા વેતરણ નદીમાં ડૂબી જાય છે. ગુરુના દ્રવ્યને, દેવતાના દ્રવ્યોને તથા સ્ત્રીના દ્રવ્યને, બાળકના દ્રવ્યોને જે હરણ કરે છે અને જે ઋણ લઈ અને આપતા નથી, વિશ્વાસઘાત કરે છે, જે અનાજમાં ઝેર ભેળવી અને ખાવા માટે આપે છે, બીજાના દોષને ગ્રહણ કરવાવાળા, ગુણને છુપાવવાવાળા, ગુણવાનોથી ઈર્ષ્યા કરવાવાળા, નીચની સંગીત કરવાવાળા, સત્સંગથી દૂર રહેવાવાળા, પુરાણ, વેદ, મીમાંસા, ન્યાય, વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવાવાળા, દુઃખીઓને જોઈ અને પ્રસન્ન થવાવાળા, પ્રસન્નને દુઃખ આપવાવાળા અને દુષ્ટ વચન કહેવાવાળા, દુષ્ટ સ્વભાવવાળા, સારા વચનોને ન સાંભળવાવાળા, યોગ્ય પુરુષને પણ જોઈ અને ઘમંડ કરવાવાળા, મૂર્ખ હોય અને પણ પોતાને પંડિત સમજવાવાળા, તે બધા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમય યમમાર્ગમાં જાય છે. હવે હું તમને બતાવું છું કે યમદૂતો દ્વારા પીડિત થઈ અને જે પ્રાણી વેતરણી જાય છે અને જે તાપકી જીવ અને નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ થાય છે. જે લોકો માતા, પિતા, ગુરુ, આચાર્ય અને પૂજ્યજનોનું અપમાન કરે છે તે પાપી પ્રાણી વેતરણી નદીમાં ડૂબવા જાય છે. જે લોકો પવિત્રતા, શીલવત, કુલીન, વિનયયુક્ત સ્ત્રીના દ્વેષથી પરિત્યાગ કરે છે તે વેતરણ નદીમાં પડે છે. જે લોકો સજ્જનોમાં તથા સાધુઓમાં હજારો ગુણોના રહેતા પણ દોષનો આરોપ કર્યા કરે છે, તેમનું અપમાન કરે છે, તે લોકો વેતરણી નદીમાં પડે છે. જે મનુષ્ય બ્રાહ્મણ માટે પોતાના મનમાં પ્રતિજ્ઞા કરીને દાન નથી આપતો અથવા બોલીને નથી આપતો, એ બંને હંમેશા તે નદીમાં પડે છે. જે દાન આપીને છીનવી લે છે અથવા દાન આપીને પછી પસ્તાવો કરે છે, જે બીજાઓને આપવામાં આવેલી જીવિકાનું હરણ કરી લે છે અથવા દાન આપવાવાળાને જો રોકી દે છે, તેઓ નદીમાં પડે છે. જે યજ્ઞનો વિધ્વંસ કરવાવાળા છે, જે કથાઓમાં વિઘ્ન કરવાવાળા છે, તેઓ હંમેશા નદીમાં કષ્ટ સહન કરે છે. જે બ્રાહ્મણ ગોળ, ખાંડ, મધ, મીઠાઈ, ઘી, દૂધ, લસણ વગેરેને વેચવાવાળા છે, વૃષલી સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞ સિવાય પોતાના માટે પશુઓને મારવાવાળા તથા બ્રાહ્મણના કર્મથી ભ્રષ્ટ, માંસ ખાવાવાળા, મદિરા પીવાવાળા, નિરંકુશ સ્વભાવવાળા, શાસ્ત્રોના અધ્યયનથી રહિત, જે શુદ્ર વેદના અક્ષરને ભણે અને કપિલા ગૌનું દૂધ પીવે છે, જનોય ધારણ કરે છે અને બ્રાહ્મણીને પતિ કહે છે, જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે, જે બીજાની સ્ત્રીનું હરણ કરે છે, જે કન્યાઓથી છળ કરે છે અને કન્યાઓને ભોગ કરે છે અને પતિપ્રાત વ્રતા કુળશીલ સ્ત્રીઓથી છળ કરે છે,
તે નદીમાં ડૂબી જાય છે. આ પ્રકારે જે લોકો અત્યંત નિર્દિષ્ટ આચરણને નિર્ભય કરે છે, શાસ્ત્રમાં વિહિત આચરણનો ત્યાગ કરે છે, તે પાપી આ નદીમાં પડે છે. આ ઉક્ત માર્ગોને ઓળંગી અને પાપી યમલોક જાય છે. પછી યમની આજ્ઞા મેળવી અને તે યમદૂત તેમને વૈતરણીમાં નાખે છે. ભગવાન નારાયણે પહેલાં ગણાવાયેલા 21 નરકોના વિષયમાં બતાવતા કહ્યું કે હે ગરુડ, બધા જ નરકોમાં મુખ્ય જે 21 નરક છે, એમાં બધાથી વધારે પીડા આપવાવાળી વૈતરણમાં યમદૂત પાપીઓને યમની આજ્ઞાથી નિર્દયતાથી નાખે છે. જેને કાળી ગાયનું દાન ના કર્યું હોય અને ઉદ્વદેહિક ક્રિયા જેમને ના કરી હોય, તે પ્રાણીએ નરકમાં મુશ્કેલી દુઃખોને ભોગવી અને એ વૈતરણકના કિનારે ઉત્પન્ન વૃક્ષો પર જાય છે. ખોટી સાક્ષી આપવાવાળા, ખોટા ધર્મનું આચરણ કરવાવાળા, ઊંચા વૃક્ષોને કાપવાવાળા, વન બગીચા કે ફૂલવાડીને નષ્ટ કરવાવાળા, વ્રત તીર્થોના ત્યાગી, વિધવાના શીલને નષ્ટ કરવાવાળા તથા જે સ્ત્રી પોતાના પતિમાં દોષ આપી અને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે, આવા બધા જ પાપી જનના વિષયોમાં પહેલાં કહેવામાં આવ્યું છે કે સેમલના વૃક્ષમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે. એ વૃક્ષ પર લટકાયેલા પાપી દંડ આપવા પણ જ્યારે પડે છે, ત્યારે દૂત એમને નરકમાં નાખે છે અને એ નરકમાં જે ફેંકવામાં આવે છે. એમના પાપોને હું તમારાથી કહું છું. ઈશ્વરને ન માનવાવાળા, દાનનું ખંડન કરવાવાળા, પરંપરાનું ઉલ્લંઘન કરવાવાળા, પોતાના કર્મ તથા આશ્રિતોને દુઃખ આપવાવાળા, સંસારના વિષયોમાં સંલગ્ન, સંસારને ગઢવા માટે દંભ કરવાવાળા અને બીજાના કરેલા ઉપકારોને ન માનવાવાળા ઘોર નરકમાં જાય છે. કૂવા, બાવલી, તળાવ, દેવાલય, પ્રજાનો નાશ કરવાવાળા આ નરકમાં ખૂબ કષ્ટ ભોગવે છે. એ જાણવું જોઈએ કે જે સ્ત્રી, બાળક, સેવક તથા ગુરુજનને ન આપી અને એકલા ભોજન કરે છે, દેવતા, પિતર અને બલિ, વેદ, દેવ વગેરે યજ્ઞો ન કરી અને ભોજન કરે છે, તેઓ નિશ્ચય જ નરકમાં આવે છે. જે કાંટાઓથી, પુલથી, લાકડીથી, પથ્થરોથી અને લોખંડના તાર વગેરેથી માર્ગને રોકે છે, તેઓ નિશ્ચય નરકમાં જાય છે. જે અજ્ઞાની શિવ, પાર્વતી, વિષ્ણુ, સૂર્ય, ગણેશ, શત્રુ અને પંડિતની સેવા પૂજા નથી કરતા, તેઓ ચોક્કસ જ નર્કમાં જવાવાળા હોય છે. જે બ્રાહ્મણ પોતાના ધનને ભૂલી અને દાસીની પાસે પથારી પર સૂએ છે, તે નરક જાય છે. અને જે શૂદ્રની સ્ત્રીથી પોતાની સંતાન પેદા કરે છે, તે બ્રાહ્મણ તત્વને નષ્ટ નહીં થાય છે. તે બ્રાહ્મણોમાં અધર્મ છે, એવા બ્રાહ્મણને નમસ્કાર તથા પૂજા વગેરે ન કરવા જોઈએ. જે અજ્ઞાની, દેવતા વગેરેથી વિમુખ રહે છે, તે અવશ્ય નરકગામી થાય છે. જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર કરી નથી શકતા, બલકે અનુમોદન કરે છે, તેઓ નિશ્ચય જ નરકમાં જાય છે. જે સ્ત્રીઓના પતિ એક જ શરણ છે, એવી સ્ત્રીઓની પાસે ઋણકાળમાં પણ વેરથી જો તેઓ પતિ નથી રહેતા, તો તે અવશ્ય નરક પામે છે. જે કામથી અંધ થઈ અને રજસ્વલા સ્ત્રીની સાથે સંભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રીઓ સાથે સંભોગ કરે છે, તે નિશ્ચય નરકમાં જાય છે. જે પોતાના શરીરના મળને અગ્નિ કે જળમાં નાખે છે, બગીચામાં તથા ગાયના સ્થાનમાં મળમૂત્ર કરે છે, તે નિશ્ચય જ નરકગામી થાય છે. જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ નથી કરતો, જે તલવાર વગેરે શસ્ત્રો તથા તીર ધનુષ્યને બનાવવાવાળા તથા વેચવાવાળા છે, તે નિશ્ચય નરક જાય છે. ચામડાને વેચવાવાળા વેશ્ય, ચરિત્રને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા નિશ્ચય જ નરક પામે છે. જે ગરીબ અનાથ પર દયા નથી કરતા અને જે સજ્જનોથી દ્વેષ કરે છે, જે અપરાધ વગર કોઈને દંડ આપે છે, તે નિશ્ચય જ નરક થાય છે. જે મનુષ્ય આશાથી યુક્ત ઘરમાં આવી અને યાચક બ્રાહ્મણને રસોઈમાં તૈયાર થવા પર પણ ભોજન નથી આપતા, તેઓ નિશ્ચય જ નરક પામે છે. બધા જીવોમાં અવિશ્વાસ રાખવાવાળા, દયા ન કરવાવાળા, સમસ્ત પ્રાણીઓની સાથે કુટિલતા કરવાવાળા નિશ્ચય જ નરકમાં જવાવાળા છે. સંધ્યાવંદન, કૃતા, ચંદ્રાચાર્ય વગેરે નિયમોને પ્રતિજ્ઞાપૂર્વક અગ્નિકારને પછી ઇન્દ્રિયોને વશમાં જોડી અને છોડી દે છે, તે પુરુષ ચોક્કસ જ નરક જાય છે. અધ્યાત્મ વિદ્યા આપવાવાળાને જે ગુરુ નથી માનતા,
પુરાણ વાંચવાને જે ગુરુ ભાવથી નથી જોતા તેઓ નિશ્ચય નરકમાં જાય છે. જે મનુષ્ય મિત્રથી દ્રોહ કરે છે, જે પ્રીતિભંગ કરે છે, જે આશાઓ પર દુરાપાત કરે છે, તે પણ નિશ્ચય જ નરકમાં જવાવાળા છે. જે પુરુષ લગ્નને, દેવયાત્રાને અને તીર્થયાત્રાને નષ્ટ કરે છે તેઓ નિશ્ચય જ નરક વશ બને છે. ત્યાંથી તેઓ ફરી ક્યારેય પાછા નથી ફરતા. ઘરમાં, ગ્રામમાં તથા વનમાં આગ લાગવાવાળાને યમદૂત પકડી અને અગ્નિકુંડમાં પડાવે છે. જ્યારે અગ્નિમાં શરીર બળવાથી તે પાપી પ્રાણી છાયા માંગે ત્યારે એને યમદૂત પકડી અને આશીપત વનમાં લઈ જાય છે. તલવારની સમાન તીખા પાંદડાઓના વાગવાથી શરીર જ્યારે કપાઈ જાય છે ત્યારે યમદૂત કહે છે કે હે પાપી, ઠંડા છાયડામાં સુખની નિંદ્રા લઈ લે. જ્યારે તે પાપી પાણી પીવા માંગે ત્યારે યમદૂત તેને પાણી પીવા માટે અત્યંત ગરમ તેલ આપે છે અને કહે છે કે લો, ખાવો, પીવો. એ ગરમ તેલને પીતા જ એ જીવની આંતરણી જળ થઈ જાય છે અને તે મૂર્છિત થઈ અને પડી જાય છે. ખૂબ જ મુશ્કેલીઓથી કોઈ પણ પ્રકારે ઉઠી અને ખૂબ દિનાળ બની અને પરવશ હોવાને કારણે લાંબા શ્વાસો લે છે. કંઈક કહેવામાં પણ અસમર્થ રહે છે. આ રીતે અપકર્મ કરવાવાળા પુરુષ નર નારી કષ્ટ સહન કરે છે. ભગવાન નારાયણે કહ્યું કે હે ગરુડ, પાપીઓની યાતનાઓમાં મેં આ પ્રકારે કહી છે, પણ આટલાથી શું થાય એનું વર્ણન બધા જ શાસ્ત્રોમાં વિશેષ રૂપથી કરવામાં આવ્યું છે. પાપી પ્રાણી જેટલા પણ સ્ત્રી પુરુષ છે તે આ પ્રકારે હજારો કષ્ટોને સહન કરી અને પ્રલયકાળ સુધી ઘોર નરકમાં જાય છે. તેઓ ભયાનક પાપના અક્ષય ફળને ભોગવી અને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જ જન્મ લે છે. અર્થાત નરકમાં રહેવાવાળું શરીર જ એમને પ્રાપ્ત થાય છે. વૃક્ષ, ગુલ્મલતા, વલ્લી, પર્વત, તૃણ, ઘાસ, ફૂલ વગેરેથી સ્થાવર સંજ્ઞા અર્થાત એમને સ્થાવર કહે છે. કીટ, પશુ, પક્ષી, જળચર વગેરે 84 લાખ દેવયોનિઓ છે એમાં ભ્રમણ કરી અને મનુષ્યનું શરીર મળે છે. પરંતુ જે નરકથી આવી અને મનુષ્ય જાય છે, સ્ત્રી હોય કે પુરુષ, નરકના આ ચિહ્નકોડ જન્મના અંત તથા વધારે પણ ભયાનક રોગોથી પીડિત રહે છે. મનુષ્યએ સમજી લેવું જોઈએ કે માનુષ જન્મના પાપ જન્મ પર્યંત અનેક જન્મોમાં એનો પીછો કરે છે. તેથી મનુષ્યએ દુષ્ટ કર્મોથી બચવું જોઈએ. અહીંયા ચતુર્થ અધ્યાય સંપૂર્ણ થાય છે. આના પછીના વિડીયોમાં આપણે 5મો અધ્યાય શ્રવણ કરીશું. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ.